તો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે હવે માટેલ। તો માટેલનો વ્લોગ આવવાનો છે, તો વ્લોગને પૂરેપૂરો જોજો અને નવો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરતા રહીજો અને થોડોક સપોર્ટ બનાવતા રહીજો। તો મોઢું જોવો મિત્રો, 2 દિવસ રખડી મોઢું કાળું પડી ગયું છે, ધોયું નથી, તો થોડોક સપોર્ટ કરતા રહેજો, મોઢું ધોળું થઈ જાય એવું કંઈ નહીં, આપણે ફિલ્ટર લગાડી દઈશું। તો હાલો આપણે જવાનું છે માટેલ, ત્યાં ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે। તો ત્યાં તો તમને જરૂરથી દર્શન કરાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો। તો હાલો મળીએ તમને માટેલ। આકાશભાઈ એક કોઈ શરૂ કરી દીધું છે, આકાશભાઈ માટેલ જવાનું જ ને? 1:37 નો રસ્તો છે ને 1:47 નો રસ્તો છે, તો જે સારો પડે એ રસ્તે જવાનું છે, બરોબર। તો આપણે આકાશભાઈ એક ચાલુ કરી દીધો છે ને આયા બધા બેસે છે અને જોવા આયા ના તમને સરાનું મંદિર દેખાતું હોય છે, તો આઈ થિંક આપણે બીજા બ્લોગની શરૂઆત કરી દીધી છે। તો આપણે તમને છે ને ડાયરેક્ટ માટેલ મળીશું, બરોબર। અને ગાય માતાજીના શકન નહીં થઈ ગયા છે આપણને, તો બીજું તો હું કહું, ગાય માતાજીના શકન થઈ ગયા એટલે તો સારા મારું કહેવાય। તો મિત્રો હાલો આપણો બ્લોગ છે ને આખો જોજો, બરોબર છે, એન્ડ સુધી જોતા રહેજો અને તો સપોર્ટ બતાવતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો। તો હાલો આપણે તમને મળીએ માટેલ। તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ માટેલ। આપણે તો ઇકોમાં ઉઈ ગયા હતા, ફૂલ ઊંઘ આવી ગઈ હતી એટલે કાંઈ ખબર નથી કેમ પહોંચ્યા એમ। આકાશભાઈ ગમે એમ કરી રોતા ખવડાવતા લાવ્યા છે, ઊંઘ તો આવતી હતી પણ આકાશભાઈ હોવા નથી દેતા, વારા ઘડિયા જગાડ દેતા હતા। તો એવી રીતે આપણે પહોંચી ગયા છીએ માટેલ। હવે કરવાના છે ખોડલમાં દર્શન। શું કેવું? હજી 300 કિલોમીટર કાપવાનું છે, 300 કિલોમીટર ભાવનગર, અને હું હાવ થાકીને ત્યાં થઈ ગયો। આકાશભાઈ તો છે ને પોતે ન થાકે, આકાશભાઈ પોતે ન થાકે, ટાયા છે બહુ। દીવ દમણ ને ગોવા ઈ જાય ના વધો અહીંયા। તો મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા છીએ, બરોબર છે। તો આ મગર છે, મગર દેખાતી છે અને અહીંયા ધરો છે। ફાઇનલી કેટલા બધા રોદા ખાઈને પછી પડી જાય। જય માં ખોડિયાર। કેટલા બધા રોદા ખાઈને પછી પડી જાય। હું કેવું છે ભાઈ? વાત પૂછું માં, હવે ડુંગરો ન સાઈડ એટલું તો એક બેન મને તો હું એટલી આવતી હતી ને તો ઉઈ ગયો। હજી આખી ઊંઘ બધી નથી લાગતું, લાલ ઘૂમ છે આખી લાલ થઈ ગઈ, દાદા લાલ થઈ ગયા, તો બીજી નથી કરી હશે માવા ખાઈને ખવાનું મોડું ને ધોયું ખાલી નહીં હાલો તો મળીએ મંદિર ની અંદર। અત્યારે તમે ઘરે જવું આ પછી આપણે મળીએ બજારમાં કા મંદિરમાં, બરોબર। મોટું પૂછું છું, હવે આપણે જઈએ હાથ પગ જાય છે, હાથ પગ ધોવા તો ફાઇનલી મિત્રો આપણે હાથ પગને મોઢું ધોઈને વી આવ્યા છીએ। મોઢું નથી ધોયું, ખાલી હાથ પગ ધોયા છે અને આકાશભાઈ હાથ પગ ધોઈ લીધા છે। કેમ છે આકાશભાઈ? હાથ પગ જ તે કીધું મેં, મારો ભાઈ મોઢું નથી ધોયું। આપણે મોઢું ન ધોવાનું હોય, આપણે કલર બનાવવાનું હોય, કાળો કલર કલર જાય તો પૈસા બચાય એમ છે ને। હવે એક તો થાકી ગયેલા છે, નો આવે આમાં કોપીરાઇટ નો આવે। આકાશભાઈ કે કોપીરાઇટ આવી જાય પણ આમાં કોપીરાઇટ નો આવે, બરોબર। હવે હું કહું યાર, થાકી એટલે ગયા છે પાછો ઠાળ આવ્યો ચડવાનું, મને તો છે ને મને તો કાંઈક બીજું દેખાય છે, મને કાકા તમને જોઈએ આકાશભાઈ તમારો અવાજ નહીં આવે એટલો બધો, એવું છે લઈ છે જેસીબી બીસીબી બોલ ડમ્પર આ મંદિર આવી ગયું છે થોડી
કેમેરા વાળા છે. ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને આવી ગયા છીએ અને હવે બેઠા છીએ કેમ કે ફૂલ થાકી ગયેલા છીએ. આકાશભાઈ રોદા દેવા લીધા છે, ફૂલ થાકી ગયા છીએ. ફૂલ એટલે ફૂલ. આજથી ઊભું જવાનું મન નથી થતું અને આમ તો ઘરે જવાનું મોડું થાય છે. 5 કલાકનો રસ્તો છે, 290 કિલોમીટર છે, એટલે 300 કિલોમીટર જેટલું હાલવાનું છે. 5 કલાકનો રસ્તો છે. હવે આગળ જોઈએ રસ્તો કેવો આવે, કેમ કે અત્યારે તો રસ્તો એટલો ખરાબ આવ્યો ને, હાઈવે પકડવાનો છે એટલે ડાયરેક્ટ હાઈવે પકડવાનો છે આપણે 290 કિલોમીટર. અને મને તો ઊંઘ આવે છે, મને તો એવું લાગે હું ઇકોમાં હોઈ જઈશ. આગળ જઈને એવું લાગે સીટની હેઠે જઈને હોઈ જવાનું છે, પછી હોઈ જવાનું છે. કેટલું વાગે છે તો મિત્રો હે ને, તો મિત્રો આપણે છે ને દર્શન કરીને વી આવ્યા છીએ આ બાજુ. તો બહારની સાઈડ જવી છીએ. શું કેવું આકાશ? બહારની સાઈડ જયું? બીજું કાંઈ વસ્તુ લેવાની છે કે બહારથી કે? હા જોઈ કે કરાટું લેતા જાય ને. કરાટું શું લઈ જવાનું? જોઈ કે પેલા અડ્ડાના સોરાય નથી કેમ? હા પેલા આપણે જોવાનું આના ચપ્પલ ને ચોરાઈ ગયા, અમે ચોટીલા ગયા ને ત્યાંથી શૂઝ ચોરાઈ ગયા. ત્યાંથી શૂઝ ચોરાઈ ગયા તો હું લઈ ગયો. ચોટીલા વાળો વ્લોગ છે ને એમાં મેં નાખી તો નથી ક્લિપ, પણ ત્યાં ગયા ને તો કોઈક શૂઝ લઈને વીવી ગયું. હજી દર્શન કરીને આવ્યા ત્યાં કોઈક લઈને વીવી ગયું. ફૂગો લેવો? આકાશભાઈ એમ કે ફૂગો લેવો છે, ઓલો મોટો ફૂગો દેખાય ને. મિત્રો અમે જોઈ સિવાય વસ્તુ ક્યાંક ધ્યાનમાં આવશે તો લઈશું, નકર હવે ઘરે વ્યા જઈશું. કેમ કે હવે થાકી તો ગયા છે, કાલના રખડવી છે, કેટલી જગ્યાએ ગયા છે અને એકલા ફોન પકડે હું તો થાકી જાઉં છું. ફોનમાં વિડીયો બનાવવાના, પછી એકલા માવા બનાવવાના, હું તો થાકી જાઉં છું. પાછળ ઠાઠામાં રોદા ખાવાના. હા પછી રોદા ખાવાના, એક તો હુવા મળે નહીં, કોકને ટેકો દઈને હુતા હોય આમ ખંભા કરે એટલે આપણને હાલો તો આપણે આકાશભાઈ છે ને આપણને હેલ્પ પાઈ દે. બરોબર હેલ્પ પાઈ છે. પેલા મેં કીધું કે આકાશભાઈ પૈસા આપીએ ને હું હેલ્પ પાઈશ. ચાલો ભાઈ આવી જાવ મેળ, તો હાલ આપણે હેલ્પ પીવા દઈએ. તો મિત્રો હમણાં છે ને અમે સોડા પીવા ગયા ને આ કોકની 3માં બોટલ લીધી તો 40 રૂપિયા MRP હતી એની, અને 50 રૂપિયા કીધા અમને કે 50-50માં તમારે લેવું હોય લ્યો. અમે ના પાડી દીધી ભાઈ, 40 રૂપિયા કિંમત છે તો તમે 40 કેમ નહીં 50 રૂપિયા લો છો, તમારે લેવી જ લો, નકર કાંઈ નહીં. તમે મૂકીને વી આવ્યા નવરાત્રી છે હેલ એટલે હેલ. તો અમારા આકાશભાઈ હેલ પાય છે, તો હાલો હેલ પીવા જઈએ. મિત્રો જો આયા ધરો છે અને અમે બે ભાઈ બેઠા છીએ અત્યારે. માટેલ હું લઈને બેઠા આકાશભાઈ ખર્ચો કરાવ્યો 2 હેલ નો. મેં કીધું હેલ પાવ આકાશભાઈ, મેં કીધું હું માવા ખવડાવીશ. આકાશભાઈ વિશ્વાસ કર્યો કે નથી કર્યો? હજી વિશ્વાસનો સવાલ નથી. માવા ખવડાવ ન ખવડાવ તો હેલ તો પાવાનું જ હતું. હા હા મજા આવી ગઈ. આપણું કામકાજ એવું છે ને 5 વાળી વસ્તુ ને 50 આપવાના, પણ ગમે જો અને 50 વાળી વસ્તુના 5 નો આપવો પસંદ. એ વાત સાચી. ઓલા કાકા કે શું કહેતા હતા? તમારે લેવું જ લ્યો. હા લેવું તો લ્યો 50. તો અમારા
60માં હેલ શું ખોટા ગોતવા તો પછી હેલ કાંઈ હતા નહીં, માઇન્ડ ગોત્યા છે. તમે હે ને હેલ પીને અહીંયા છે ને વિડીયોને એન્ડ કરી નાખશું. બહુ આપણે આગળ વધારવાનું થતું નથી. હું કેવું આકાશ છે? તો હાલો અમે અત્યારે હેલ પી નાખી છીએ. અને આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને વિડીયોને શેર કરતા રહેજો. તો અમારા આકાશભાઈ ઇકોવાળા છે ને એનો નંબર છે ને પહેલાં વ્લોગમાં આપી દીધેલો છે. તો ગમે કોન્ટેક્ટ કરતા ભાવનગરની અંદર હોય કે પછી ભાવનગરના આજુબાજુના ગામડામાં હોય, ગમે ત્યાં તમારે ભાડું હોય, સ્પેશિયલ ભાડું હોય કે બુક કરાવવું હોય તમારે, બરાબર, ગમે ત્યાં જવું હોય તો આકાશભાઈનો કોન્ટેક્ટ કરજો. નંબર આપી દીધેલો છે. અને એવું લાગે તો આમાંય તે નંબર આપી દઈશ. તો હાલો હવે મળીએ બીજા વ્લોગમાં. આકાશભાઈ માછલી બતાવે છે આપણને, તો એ આપણે શોર્ટ વિડીયોમાં લઈ લેવું એવું કાંક. તો હાલો મળીશું આપણે બીજા વિડીયોમાં. તો થોડોક સપોર્ટ કરતા રહેજો અને થોડોક સપોર્ટ બતાવતા રહેજો. તો હાલો ટાટા, બાય બાય.